દર્શક મિત્રો, N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ પાદરા અને વડુ પોલીસ મથકના સંયુક્ત ઉપક્રમે 13 તુજકો અર્પણ કાર્યક્રમ 2024 પાદરા પોલીસ મથક ખાતે યોજાયો હતો, જેમાં વિવિધ ગુનાઓમાં પોલીસે રિકવર કરેલ મુદ્દામાલ મૂળ માલિકોને સુપરત કર્યો હતો। વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા પાદરા અને વડુ પોલીસ હદમાં વિવિધ ગુનાઓમાં નાગરિકોની ગયેલા મોબાઈલ અને મોટરસાઇકલ જેવી વસ્તુઓ જે પોલીસ દ્વારા રિકવર કે કબજે કરવામાં આવી હતી, જે પરત કરવા માટે 13 તુજકો અર્પણ કાર્યક્રમ 2024 પાદરા પોલીસ મથકે નાયબ પોલીસ અધિક્ષક BH ચાવડા અને પાદરા પોલીસ મથકના PI VA ચારણ તથા વડુ પોલીસ મથકના PI MR ચૌધરીની હાજરીમાં યોજાયો હતો, જેમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પાદરા અને વડુ પોલીસ મથકની હદમાં છેલ્લા 3 વર્ષમાં નાગરિકોના ચોરાયેલા કે લૂંટ થયેલા મોબાઈલ તથા મોટરસાઇકલની ગુના નોંધાયેલા તથા તે પોલીસે રિકવર કે કબજે કર્યા હતા તે કોર્ટના માર્ગદર્શન હેઠળ પરત આપવા માટેનો આ કાર્યક્રમ પાદરા પોલીસ મથકે યોજાયો હતો, જેથી ફરિયાદી અને મૂળ માલિકોને કે અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન પાદરા પોલીસ મથકે યોજાયું હતું। વિવિધ 23 ગુનામાં રિકવર કરેલ કે કબજે કરેલ મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો। પોલીસે 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકોને પરત કર્યો હતો। નમસ્તે, જય હિન્દ। આજ રોજ પાદરા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન ડીવાયએસપી સાહેબની અધ્યક્ષતામાં મહેરબાન ડીજી સાહેબના 13 તુજકો અર્પણ કાર્યક્રમને અનુલક્ષીને પાદરા પોલીસ સ્ટેશન તેમજ વડુ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે જે ફરિયાદીઓ અને જે આપણા પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદીઓ છે તેમના ખોવાયેલી વસ્તુઓ તેમજ બાઇક અને ચોરાયેલી વસ્તુઓ આજરોજ ઝડપથી નિકાલ કરી અને ફરિયાદીને પોતે જલ્દીથી મળી શકે એ માટે 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં પાદરા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે, જેમાં કુલ વડુ પોલીસ સ્ટેશનના 6 મોબાઈલ અને બે બાઇક જે ફરિયાદીઓને પાછા આપવામાં આવે છે અને પાદરા પોલીસ સ્ટેશનના કુલ 12 મોબાઈલ અને 2 બાઇક અત્રે ડીવાયએસપી સાહેબના હસ્તે અર્પણ કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત।